નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11નો વિષય આપણે ભૌતિક વિજ્ઞાનનું પ્રકરણ નંબર 3 સુરેખ પથ પર ગતિ આજે આપણે શરૂ કરી રહ્યા છે। આ પ્રકરણમાં આપણે કોઈ પદાર્થ એકદમ સીધો સુરેખ પથ પર ગતિ કરતો હોય તે માટેના કેટલાક સમીકરણો પણ અહીંયા તારવીશું અને એની બધી આ પ્રકારની ગતિની ભૌમિતિક બાબતોની અહીંયા ચર્ચા કરવાના છીએ। હવે સુરેખ પથ એટલે શું સમજવું જોઈએ અને ગતિ એટલે શું એ પણ આપણે પહેલાં સમજવું જોઈએ। સુરેખ પથ એટલે કે તમારો સીધો માર્ગ, એટલે કે તમે જો કોઈ બિંદુથી બીજા બિંદુ સુધી પહોંચવા માંગતા હોય તો આ બે બિંદુ વચ્ચેનો સીધો એકદમ ફૂલપટ્ટી મૂકીને આપણે સીધો માર્ગ બનાવીએ તો એને એક સુરેખ પથ કહેવાશે। એ રીતે ગતિ એટલે શું? જો કોઈ પદાર્થ ચોક્કસ સમયના તફાવતમાં પોતાનું મૂળ સ્થાનમાં બદલાવો લાવતો હોય, એટલે કે પોતે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતો હોય, તે પદાર્થ ગતિ કરી રહ્યો છે તેમ કહેવાય। તો આ ગતિને લગતી પણ બાબતો કે જે છે વેગ છે, સ્થાનાંતર છે, પથ લંબાઈ છે, આ બધી બાબતો પણ આપણે આ પ્રકરણમાં શીખીશું। તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણ આપણે અહીંયા શરૂ કરીએ છીએ। તો પ્રકરણ નંબર 3 સુરેખ પથ પર ગતિ, તો જેનો પહેલો ટોપિક આપણો 3.1 પ્રસ્તાવના। આપણે પહેલાં તો ગતિ એટલે શું? તો જો કોઈ પદાર્થ સમયના સાથે જે પણ સમય ફેરફાર થાય છે તેમ એના સ્થાનમાં પણ ફેરફાર થતો હોય તો તેને શું કહેવાય? ગતિ। તો આ પ્રમાણે એ પદાર્થ ગતિમાં છે તેમ કહેવાય। તો આ પ્રમાણે અત્યારે પદાર્થની વ્યાખ્યા કંઈક આ પાસે કે પદાર્થના સ્થાનમાં સમય સાથે થતા ફેરફારને ગતિ કહે છે। ત્યાર પછી આપણે જોઈશું સુરેખ ગતિ એટલે શું? તો પદાર્થના સ્થાનમાં સમય સાથે કોઈ એક જ પરિમાણ બદલાતું હોય, એટલે કે ચલો લંબાઈ જે એક જ સીધી રેખામાં જ ગતિ કરે છે તો એ દિશામાં આપણે અંતર માપવાનું થતું હોય, તો કે કોઈ એક જ પરિમાણ બદલાતું હોય અને પદાર્થ સુરેખા પર ગતિ કરતો હોય, તો તેવી ગતિને સુરેખ ગતિ કહે છે। આ ગતિ એક પરિમાણમાં થતી હોવાથી તેને આપણે સુરેખ ગતિ કહેવાય છે। તો એને એક જ પરિમાણે બદલાતું હોવા જોઈએ અને સાથે એ સુરેખા પથ પર ગતિ કરતો હોવા જોઈએ તો એને સુરેખ ગતિ કહેવાય। અને આને આધારે આપણે એક જ પરિમાણમાં થતી ગતિ હોવાને લીધે આપણે એને સુરેખ પથ પર ગતિ કહીએ છીએ। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આગળના ટોપિક પર જઈએ। 3.2 નો આપણો નેક્સ્ટ ટોપિક 3.2 નંબર, સ્થાન વિશે સમજાવો એવો કંઈક તમારો પ્રશ્ન હોઈ શકે। તો સ્થાન એટલે શું? તો કોઈ પણ પદાર્થનું સ્થાન દર્શાવવા માટે સંદર્ભ બિંદુની જરૂર પડે કે આ પદાર્થ ધારો કે જાંબુઘોડા છે, આપણી શાળાથી કેટલે દૂર છે, આ દિશામાં છે, તો આપણે આ જે શાળા આપણે સ્થાન શાનું દર્શાવવું છે? જાંબુઘોડા શહેરનું, અને આપણે અત્યારે ક્યાં છે? ધારો કે શાળા પર, તો આ શાળા જે છે એ જાંબુઘોડા માટે શું થયું કહેવાય? સંદર્ભ બિંદુ થયું છે તેમ કહેવાય। તો આ પ્રમાણે જો કોઈ પણ પદાર્થનું સ્થાન દર્શાવવા માટે આપણે સંદર્ભ બિંદુની જરૂર પડે છે। સંદર્ભ બિંદુ તરીકે ઉગમ બિંદુને લેવામાં આવે છે। તો જે આપણે કાર્ટેશિયન યામ પદ્ધતિ તમે અગાઉના કેટલાય ધોરણથી ભણતા હો છો, તો જે ઉગમ બિંદુ જે છે એની સાપેક્ષે બાકીના બધા બિંદુઓના આપણે સ્થાન નક્કી કરતા હોઈએ છીએ અને જેના આધારે આપણે એના સ્થાન સદિશો પણ દોરતા હોઈએ છીએ। તો ઉગમ બિંદુ એ તમારે શું થશે? સંદર્ભ બિંદુ થશે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, નિર્દેશ ફ્રેમ એટલે શું જેના વિશે જોઈએ। તો તમે કાર્ટેશિયન યામ પદ્ધતિ જોઈ જ છે। કાર્ટેશિયન યામ પદ્ધતિમાં શું હોય? 3 પરિમાણ હોય, એક્સ અક્ષ હોય, વાય અક્ષ હોય અને ઝેડ અક્ષ હોય। આમાં 3 પરિમાણ હોય છે અને એની અંદર આપણે બીજું એક વસ્તુ સમયના માપન માટે મૂકી દઈએ। જેમ કે શું મૂકીશું આપણે સમયના માપન માટે? ઘડિયાળ। તો જો ઘડિયાળ પણ આપણે અહીંયા મૂકી દઈએ તો આ પ્રમાણે બનતી રચના કે જેમાં કાર્ટેશિયન યામ પદ્ધતિ છે અને ઘડિયાળ, તો એને આપણે શું કહીએ છીએ? નિર્દેશ ફ્રેમ કહીએ છીએ। તો જે શું છે? અવલોકનકાર જે પરિસ્થિતિમાં અને જે સ્થળ પરથી પદાર્થની ગતિ તે પરિસ્થિતિને
નિર્દેશ પ્રેમ કહેવાય છે. તો જે પરિસ્થિતિ, જે સ્થળ, આ બધી બાબતો તમારે ધ્યાનમાં લેવાની છે. તો વાસ્તવમાં શું કહેવાય કે 3 મૂળ બાબતો એટલે કે એક્સ, વાય અને ઝેડ એક્સિસ, કાર્ટેશિયન યામ પદ્ધતિની 3 એક્સિસ અને ચોથું સમય, આ બધી બાબતોને સાથે લઈને આ પ્રમાણેની જે આપણે મૂળ કોઈ પદાર્થનું સ્થાન નક્કી કરવા માટે લઈએ છીએ, કોઈ ચોક્કસ સમયે લઈએ છીએ, તો એને આપણે કહીશું આપણે નિર્દેશ પ્રેમ. તો જેની વ્યાખ્યા કંઈક આ પ્રમાણે થશે: અવલોકનકાર જે પરિસ્થિતિમાં અને જે સ્થળ પરથી પદાર્થની ગતિનું અવલોકન કરે છે તે સ્થળ કે પરિસ્થિતિને નિર્દેશ પ્રેમ કહેવાય છે. ઉદાહરણ તરીકે, જ્યારે તમે કહો કે કાર સડક પર દોડી રહી છે, ત્યારે કારની ગતિનું વર્ણન તમારી સાથે અથવા જમીનની સાથે સંકળાયેલા નિર્દેશ પ્રેમના સંદર્ભે કરો. શું વાત છે? કાર જાય છે, રસ્તા પર ગતિ કરે છે, તો આપણે સ્થિર છે એના આધારે આપણને કાર ગતિમાં લાગે છે, કે જમીન સ્થિર છે એના આધારે આપણે કાર આપણને ગતિમાં લાગે છે. તો આ પ્રમાણે આપણે એને નિર્દેશ પ્રેમ તરીકે આપણે શાને લીધું? જમીનને લીધી છે, જમીનની એક્સિસને લીધી છે, સાથે સાથે સમયને પણ લીધા છે કે સમય બદલાય છે તેમ કાર ગતિમાં છે. તો આ જે શું થઈ શકે કે આપણે નિર્દેશ પ્રેમની સાપેક્ષે કારની ગતિ એટલે કે પદાર્થ કારની ગતિનો અભ્યાસ અહીંયા કરીએ છીએ, પદાર્થના સ્થાનમાં થતો ફેરફારનો અભ્યાસ કરીએ છીએ. પરંતુ જો કારમાં કોઈ બેસેલો વ્યક્તિ હોય, જે કારનો ડ્રાઈવર, તો કાર ગતિમાં છે તો એ ડ્રાઈવર પણ ગતિમાં છે અને બંને એક સરખી ગતિમાં છે, તો એકબીજાની સાપેક્ષે એટલે કે ડ્રાઈવર અને કાર એ એકબીજાની સાપેક્ષે કેવા છે? કહેવાય સ્થિર કહેવાશે. એકબીજાની સાપેક્ષે કેવા કહેવાશે? સ્થિર કહેવાશે. કેમ? કારણ કે બંને માટે નિર્દેશ પ્રેમ એક જ થશે. બંને સમયની સાથે એક સાથે ગતિ કરે છે. બંને જેથી પરિમાણો એક્સ, વાય અને ઝેડ તમે એક જ લેશો, જેથી એ નિર્દેશ પ્રેમમાં એકની સાપેક્ષે બીજો પદાર્થ સ્થિર કહેવાશે. તો આ જ રીતે અહીંયા જે મુદ્દો છે. પરંતુ કારમાં બેઠેલ વ્યક્તિ સાથે સંકળાયેલ નિર્દેશ પ્રેમની સાપેક્ષે કાર કેવી દેખાશે? અને સ્થિર છે તેમ અહીંયા કહેવાય. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો બીજા 2 શબ્દો આપણે સમજીશું, જે છે પથ લંબાઈ અને સ્થાનાંતરનો તફાવત આપી અને સમજાવો. તો પથ લંબાઈ એટલે શું? તો જેના માટે આપણે એક ઉદાહરણ તરીકે અત્યારે બેઝિક લઈએ કે જો તમારે અહીંયાથી ધારો કે કોઈ બીજા સ્થાન પર જવું હોય, જેમ કે અહીંયાથી આપણે જવું છે જાંબુઘોડા, આપણી શાળા પરથી આપણે જાંબુઘોડા સુધી શહેર સુધી જવું છે, તો તમે કોઈ પણ માર્ગે જઈ શકો. આપણી નારોકોટ શાળાથી જાંબુઘોડા જવા માટે સીધો હાઈવે માર્ગ પણ તમે લઈ શકો. એ જ રીતે તમે કોઈ બીજો કાચો રસ્તો ક્યાંક ગામડેથી પસાર થતો હોય તે પણ રસ્તો પસંદ કરી શકો છો. એ સિવાય બીજા પણ ઘણા બધા તમે માર્ગે તમે જઈ જ શકો છો. અને તમે જાણો જ છો કે સીધો માર્ગ તો હોતો નથી. શાળામાં પણ રસ્તો જે છે એ વળાંકવાળો છે, હાઈવે છે એ પણ સીધો તો છે નહીં, તમે ઘણી વાર એના વળાંકો અનુભવો છો. તો આ બધામાં પથ લંબાઈ, તમે અહીંયાથી જાંબુઘોડા જાઓ તો જે કુલ અંતર કપાય એને કહેવાય પથ લંબાઈ. પરંતુ સીધું અંતર તમે જ્યારે અત્યારે શાળામાં હોય ત્યાંથી લઈને જાંબુઘોડાનું મેઇન લોકેશનનું સીધું અંતર ને શું કહેવાશે? સ્થાનાંતર. તો જે પણ આપણે બીજી આકૃતિમાં પણ એકવાર સમજવાનો પ્રયત્ન કરીએ. તો હવે જેના વિશે પણ આપણે જોઈશું. ધારો કે એક બિંદુ આપણું છે એ બિંદુ, એ બિંદુથી આપણે કોઈ એક પદાર્થને બીજા બિંદુ એટલે કે બી બિંદુ પાસે લઈ જવું છે. હવે જે માટે અલગ અલગ માર્ગે આપણે જઈ શકીએ. જેમ કે કોઈ વ્યક્તિને આ પ્રમાણે ફરીને અહીંયાથી જવું છે, બીજો વ્યક્તિ જે છે એને આ પ્રમાણે ફરીને અહીંયા જવું છે, કોઈ ત્રીજો વ્યક્તિ છે કંઈક આ પ્રમાણે જાય. તો આ પ્રમાણે એથી બી બિંદુ સુધી આ પહેલા માર્ગે જતું હોય તો એનું અંતર એને શું કહેવાય? એનો પથ થયો કહેવાય. એટલે આ એની કુલ આ અંતર વધી જશે, પથ લંબાઈ વધે કહેવાય. એ જ રીતે આ થોડી ઘટી છે, આ પથ લંબાઈ એના કરતાં કંઈક ઓછી મળશે. તો અલગ અલગ પથ હોઈ શકે અને જે અલગ અલગ વળાંકોના લીધે તમારી લંબાઈ આ પ્રમાણે વધશે. પરંતુ સ્થાનાંતર એ શું છે? તો સ્થાનાંતર તમે કયા માર્ગે ગયા છો, પહેલા માર્ગે ગયા, બીજાવાળા રસ્તે કે ત્રીજાવાળા રસ્તે ગયા છો, એના સાથે સંબંધ રાખતું નથી. એ શું સંબંધ રાખે છે? તમારું શરૂઆતનું સ્થાન અને અંતિમ સ્થાનનો સીધે સીધું એટલે અહીંયા સીધે તમારે સ્કિલથી આમ જોડવું પડે. તો
સીધે સીધું અંતર જે છે એ તમારે શું થાય કહેવાય? સ્થાનાંતર કહેવાય. તો આ પ્રમાણે સ્થાનાંતર એ કંઈક અલગ વસ્તુ છે, પથ લંબાઈ એ પણ કંઈક અલગ વસ્તુ છે. તો આ બંનેને આપણે અલગ અલગ રીતે એકવાર સમજવાનો પ્રયત્ન કરીએ. વિવિધ ઉદાહરણો લઈ અને આપણે પથ લંબાઈ વચ્ચેનો મૂળ ભેદ શું છે એ સમજવાનો એકવાર પ્રયત્ન કરીએ. તો જે માટે વિદ્યાર્થી મિત્રો તમને આકૃતિમાં એક એક્સ અક્ષ પર ઋણ અક્ષ અને માઇનસ અક્ષ પર આ પ્રમાણે તમને આર બિંદુ, ઓ બિંદુ, ઉગમ બિંદુ તરીકે લેવાનું છે. ક્યુ બિંદુ જે છે 240 પર બતાવેલું છે, પી બિંદુ 360 પર દર્શાવેલું છે, આર બિંદુ એ -120 પર દર્શાવેલું છે. તો સ્થાનાંતરને કેવી રીતના આપણે વ્યાખ્યાયિત કરાય, પથ લંબાઈને કેવી રીતના વ્યાખ્યાયિત કરાય, જેના વિસ્તૃત ઉદાહરણો આપણે એકવાર જોઈએ. તો પથ લંબાઈ એટલે પદાર્થે કાપેલું કુલ અંતર. કયા માર્ગે ગયો છે એ જે માર્ગ પર ગયો છે એ માર્ગ પર કાપેલું કુલ અંતર. તો પદાર્થે કાપેલા કુલ અંતરને શું કહેવાય? પથ લંબાઈ. તો જે પણ આપણે સમજીએ, ધારો કે કાર ઓ થી પી અને ત્યારબાદ ક્યુ સુધી પહોંચે છે. ક્યાંથી ક્યાં જાય છે? ઓ થી પી અને પછી ક્યુ સુધી પહોંચે છે. તો સમજાવો અહીંયા. તો ઓ બિંદુથી લઈ અને શરૂ કરી અને પી બિંદુ સુધી પહોંચે છે અને ત્યાર પછી પી બિંદુથી પાછું વળી અને ક્યુ બિંદુ સુધી પહોંચશે. ફરી એકવાર આપણે ડ્રો કરીએ. ઓથી લઈને શરૂ કરી પી પર પહોંચે છે, પીથી શરૂ કરીને પાછું ક્યુ પર પહોંચે છે. તો આ પ્રમાણે એકવાર સીધું આમ જાય છે, બીજી વાર પાછું રિટર્ન વળે છે. તો આ રીતે આપણી જે કાર છે જઈ રહી છે. તો કુલ અંતર બરાબર શું થાય? ઓથી પીનું અંતર વત્તા પીથી ક્યુનું અંતર. તો જે છે 360 વત્તા 120 આ પ્રમાણે સરવાળો કરવો પડે. આપણે પથ લંબાઈમાં બેઝિક સરવાળો કરવો પડે. તો 480 મીટર થાય. ત્યાર પછી આપણે જોઈએ આ જે છે એની પથ લંબાઈ છે. પથ લંબાઈ જે છે એ અદિશ રાશિ છે, એટલે કે તેને માત્ર મૂલ્ય જ હોય છે, તેને દિશા હોતી નથી. ત્યાર પછી આપણે સ્થાનાંતર વિશે જોઈશું. પથ લંબાઈ છે હંમેશા ધન જ હોય, ક્યારેય ઋણ હોય નહીં. જેમાં તમારે સરવાળો જ કરવાનો છે, જેથી તમારો એ ઋણ મૂલ્ય હશે નહીં. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે સ્થાનાંતર. તો પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને શું થશે? પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને શું કહેવાય છે? સ્થાનાંતર. પદાર્થે કાપેલા અંતરને કહેવાશે પથ લંબાઈ, પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને કહેવાશે સ્થાનાંતર. તો એટલે કે પ્રારંભિક અને અંતિમ સ્થાન વચ્ચેના અંતરને પદાર્થનું સ્થાનાંતર કહેવાય. પ્રારંભિક અને અંતિમ સ્થાન વચ્ચેના સીધા અંતરને પદાર્થનું સ્થાનાંતર કહે છે. સ્થાનાંતરનું માન ગતિમાન પદાર્થનો કાપેલ પથ લંબાઈ જેટલું હોય પણ શકે અને ના પણ હોઈ શકે. જો જે સ્થાનાંતર એ સીધું માપેલું હોય, સીધા બે બિંદુઓ વચ્ચેનું અંતર માપેલું હોય, તો એ પથ લંબાઈ પણ છે અને સ્થાનાંતર પણ છે. બરાબર છે? તો પથ લંબાઈ સ્થાનાંતર જે છે પથ લંબાઈ તમે કહી જ શકો, પરંતુ દરેક પથ લંબાઈના અંતરને આપણે સ્થાનાંતર કહી શકીએ નહીં. તો જે અહીંયા મુદ્દો લખ્યો છે, ઉદાહરણ તરીકે ધારો કે કાર ઓ થી પી સુધી પહોંચે છે, તો કારે કાપેલું અંતર શું કહેવાય? x2 - x1. x2 જે અંતર છે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, તો 360 માઇનસ તમારું 0 કરશો તો તમારું જે તે અંતર ઓ થી પી સુધીનું કેટલું થાય? 360. તેથી સ્થાનાંતર તમારું 360 મીટર થશે. તો અહીંયા પથ લંબાઈ પણ તમારી યાદ થશે. 360 - 0 બરાબર કરીને તમારું પથ લંબાઈ પણ તમારું 360 થશે. એટલે સ્થાનાંતર બરાબર પથ લંબાઈ થઈ ગયું. પરંતુ હવે એ જ કાર ઓ થી પી સુધી તો જાય છે અને ત્યાર પછી પાછું ક્યુ બિંદુ પછી પહોંચે છે. તો એ સમયે તમારે શું કરવું પડશે? સ્થાનાંતર બરાબર x2 - x1 એટલે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન કેવું છે? ક્યુ છે. અહીંયા પી બિંદુ સુધી પહોંચે છે, પરંતુ પી બિંદુને આપણે ધ્યાનમાં લેવાનું જ નથી સ્થાનાંતરને જ્યારે ગણતરી કરતા હોય ત્યારે. તો અંતિમ સ્થાન એ તમારું ક્યુ છે અને પ્રારંભિક સ્થાન તમારું જે તે કંઈક બીજું છે. તો જેના આધારે તમે અહીંયા એનું અંતિમ સ્થાન 360 - 120 આ પ્રમાણે તમે કરશો અને જે તમારું સ્થાનાંતર તમને કેટલું મળશે? 240 જેટલું મળશે. તો અહીંયા તમારું પથ લંબાઈ એ જ સ્થાનાંતર થતું નથી. તો એ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો તમારે સ્થાનાંતર અને પથ લંબાઈ વચ્ચેનો તફાવત સમજવાનો છે. તે જ રીતે કાર ઓ થી પી અને ત્યાર પછી ક્યુ સુધી આવે, ઓ સુધી આવે, તો શું થાય?
ઓથી પી સુધી પહોંચે છે અને પીથી પાછું ઓ સુધી આવી જાય છે તો શું થાય? સ્થાનાંતર અંતિમ સ્થાન તો 0 છે, પ્રારંભિક સ્થાન પર તમારું 0 જ થવાનું. તો 360 - 360 એટલે તમારું શું થશે? વેલ્યુ શૂન્ય મૂલ્ય તમારું થશે. તો આ પ્રમાણે તમારો પદાર્થ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈને પાછો તે મૂળ સ્થાને પાછો આવી જતો હોય તો તમારું સ્થાનાંતર કેટલું થયું છે? કહેવાય શૂન્ય. જો તમે અહીંયા પોતાની શાળા પરથી તમારા ઘરે જઈ અને ફરી પાછા તમારી શાળા પર આવી જાઓ તો તમારું સ્થાનાંતર કેટલું થયું છે? શૂન્ય થયું છે. પરંતુ તમારી પથ લંબાઈ છે એ સંપૂર્ણપણે તમારે 2 વાર તમારાથી તમારા ઘર સુધીનો અંતરનો સરવાળો કરવો પડશે. તે જ રીતે જો કાર O થી P અને ત્યાર પછી R સુધી પહોંચે એટલે કે માઇનસ સ્થાન સુધી આ તરફના વિરુદ્ધ બાજુમાં પહોંચે તો તમારું સ્થાનાંતર અહીંયા કેવું મળશે? તમને ઋણ મળશે. એટલે કે 360 - 480 કરવાનું આવશે અહીંયા. તો જે તમારું મૂલ્ય કેવું મળશે? -120. તો આ પ્રમાણે સ્થાનાંતર ધન પણ હોઈ શકે, સ્થાનાંતર ઋણ પણ હોઈ શકે, સ્થાનાંતર શૂન્ય પણ હોઈ શકે અને ક્યારેક ક્યારેક સ્થાનાંતર બરાબર પથ લંબાઈ થઈ પણ જાય, સ્થાનાંતર બરાબર પથ લંબાઈ જનરલી ક્યારેક ના પણ થાય. તો આ પ્રમાણે તમારે આ બધી પરિસ્થિતિઓ સમજવાની છે, શીખવાની છે. જેને પ્રેક્ટિકલી તમે ઉદાહરણો લઈને શીખશો તો બહુ સરળ રહેશે અને એકદમ સહેલું રહેશે, તમને ખ્યાલ આવી જશે. સ્થાનાંતર એ સદિશ રાશિ છે. આપણે પથ લંબાઈને અદિશ રાશિ લેવાની છે, સ્થાનાંતરને આપણે સદિશ રાશિ લેવાની છે. તેને દર્શાવવા માટે દિશાની જરૂર પડે છે. સ્થાનાંતર ધન, ઋણ અને શૂન્ય હોઈ શકે છે. જો સુરેખા પર ગતિ કરતો કોઈ પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે તો તેની ગતિ સુરેખા પર નિયમિત ગતિ કરે છે તેમ કહેવાય. સરખા સમયમાં સરખું અંતર કાપે સુરેખ પથ પર તો એને શું કહેવાય છે? નિયમિત ગતિ કહેવાય છે. આવી નિયમિત ગતિ માટે સ્થાનાંતરનું મૂલ્ય પથ લંબાઈ જેટલું હોય છે. સ્થાનાંતર અને પથ લંબાઈ એક સરખું હોય છે. સુરેખ પર પથ પર ગતિ છે જેથી સ્થાનાંતર એ તમારું પથ લંબાઈ થાય. તો આમાં નિયમિત ગતિ એ શું છે? એની વ્યાખ્યા છે આ જનરલી કે તમારો પદાર્થ એ ચોક્કસ સમયગાળામાં ચોક્કસ અંતર કાપતો હોય એ પ્રમાણે ગતિ કરતો હોવા જોઈએ અને એક સુરેખ પથ પર ગતિ કરતો હોવા જોઈએ ત્યારે જે નિયમિત ગતિ કરે છે તેમ કહેવાય. તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આપણે સ્થાનાંતર એટલે શું, પથ લંબાઈ એટલે શું, જ્યાં વિશે આ જે અહીંયા સુધીનો આપણે અત્યારે અભ્યાસ રાખીશું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા બેઝિક જે પણ છે જેમ કે ગતિ શું કહેવાય, વેગ અને ઝડપ વચ્ચેનો ફરક શું છે એ પણ તમારે અહીંયા સમજવું જોઈએ. સ્થાનાંતર અને વેગ પથ લંબાઈ વચ્ચેનો ફરક શું છે એ પણ તમારે સમજવાનું છે. અને સાથે સાથે સુરેખ પથ પર ગતિ અને અસુરેખ પથ પર ગતિ એ પણ 2 મુદ્દા છે, એ પણ તમારે સમજવા પડશે. એ જ સાથે વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર વધુ વિસ્તૃતમાં સરેરાશ વેગ અને સરેરાશ ઝડપનો ટોપિક જે છે આપણે અહીંયા શીખીશું. પરંતુ અત્યારે આ લેક્ચરમાં આપણે અહીંયા સુધી જ અત્યારે આપણો અભ્યાસ અહીંયા પૂર્ણ કરીએ છીએ. તો એ સાથે વિદ્યાર્થી મિત્રો આપણો લેક્ચર અહીંયા પૂર્ણ થાય છે. અસ્તુ.